કમોસમી વરસાદને લઈને જૂનાગઢના ખેડૂતોના ચોમાસુ પાકનો સફાયો થયો છે। સાથે જ બાગાયતી પાક પર પણ ગંભીર અસર થઈ છે। ખાસ કરીને કેરીના પાક પર વિપરીત વાતાવરણ તેમજ સતત વરસાદને લઈને માઠી અસર હાલ જોવા મળી રહી છે। કેરીની ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે સતત વરસાદ, ઓછી ઠંડીને લઈને ડિસેમ્બર મહિનામાં જે મોર આવવા જોઈએ તે આવ્યા નથી। માત્ર આંબા કોળાયા છે, મોર પણ બહાર નીકળી શકતો નથી, જેને લઈને કેરી મોડી તેમજ મોંઘી બની શકે છે। મારે અત્યારે આગાત્રા કેરી બધામાં આવી ગયેલ છે। બાકીના આજુબાજુ બધા મેં ગામડા તાલુકા બધા જોયા છે। હું પોતે ખેડૂત છું, અમે બધું જોયેલ છે કે ઉપરથી વરસાદ પડ્યો, નીચેથી પણ પાણી, એટલે આંબા બધા કોરાઈ ગયા છે। કોરાની હિસાબે કેરી મોડી પણ આવી છે માણસોને, અને અત્યારે ડિસેમ્બર મહિનામાં જેવી અમારે ઠંડી જોઈએ છે એવી ઠંડી પડતી નથી, અને ઠંડી નથી પડતી એને કારણે મોર અમારો બહાર નીકળતો નથી। મોર ઠંડી પડે તો નીકળે, અત્યારે ગરમી અમને પડે, જોઈએ એવું ઠંડી પડતી નથી। અને બીજી વાત એ છે કે અમારા સાસણગીરની અંદર, આખા તાલાળાની અંદર, જુનાગઢ જિલ્લાની અંદર કોઈ જગ્યાએ અત્યારે ખાખરી નથી। મારે અત્યારે ખાખરી બંધાઈ ગઈ છે, ખાખરી બંધાઈ ગઈ, મારે મોરે પણ આવ્યું છે, અને એવું લાગતા અમને લાગે છે કે આગામી દિવસોમાં કેરીનો ભાવ બહુ મોંઘો થશે, અને આમ આદમી ગરીબ માણસો ખાઈ શકે એવી કોઈ શક્યતા છે નહીં, કેમ કે કેરી આવશે ઓછી, કેમ કે અત્યારે મોર આવવાનો હોય, પછી કોઈ મોરની કોઈ શક્યતા નથી। આ વર્ષે આપણે વાતાવરણની અસરને કારણે કેરીના ઉત્પાદનો પર માઠી અસર થવાની શક્યતા છે। પહેલા જોઈએ તો વરસાદ આ વખતે લાંબો ખેંચાણો છે। વરસાદ ખરેખર ચોમાસું સપ્ટેમ્બર મહિના પૂરું થઈ જાય છે, આ વખતે ઓક્ટોબરના એન્ડ સુધી વરસાદ પડ્યો। આ જે વરસાદ પડ્યો એને કારણે જે પાક ઉપર અસર થવાની છે, ખાસ કરીને કેરીના પાક ઉપર। એનું કારણ છે કે ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર માસમાં જો એકદમ સૂકું વાતાવરણ હોય અને પાણીની ખેંચ આવે આંબામાં, તો જ આંબા સારી રીતે ફૂટી શકે। પણ આ વખતે ઓક્ટોબરના એન્ડ સુધી વરસાદ પડ્યો એને કારણે અત્યારે આંબામાં કોળ આવી ગઈ છે, તે કોળાઈ ગયા છે। એટલે એ કોળાઈ ગયેલા આંબા ફરીથી જે ફૂટવાની શક્યતા 3 મહિનાની હોય છે, એ 3 મહિનાની ડાળી થાય પછી જ ફૂટે। એટલે ખાસ કરીને આ વખતે આંબામાં મોર આવવાની શક્યતા બહુ ઓછી રહે છે।